નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. રોડ ખાતાની ઘોર બેદરકારી, અણઘડ વહીવટના કારણે હાઈવે પર કપચીના ઢગલા, અકસ્માતનો ભય. દાંતા તાલુકાના ભેમાળ બસ સ્ટેશન માર્ગ અને મકાન વિભાગના અણઘડ વહીવટ અને નબળા આયોજનનો વધુ એક પુરાવો હાઈવે પર જોવા મળ્યો છે. રોડ પર નિયમ વિરુદ્ધ અને કોઈપણ પ્રકારના ઝીબ્રા ક્રોસિંગ કે સાઇનબોર્ડ વગરના બમ્પ બનાવવામાં આવ્યા છે. અણધાર્ય બમ્પના કારણે માર્ગ પરથી પસાર થતી એક આઈવા ટ્રકને જોરદાર ઝટકો લાગ્યો હતો, જેના પરિણામે તેનું પાછળનું ડાલું અચાનક ખુલી ગયું હતું. ડાલું ખુલી જવાને કારણે ટ્રકમાં ભરેલી કપચી રોડ પર ઠેર મોટા જથ્થામાં ઢોળાઈ ગઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે તેમ હાઈવેના એક મોટા હિસ્સા પર કપચી પથરાઈ ગઈ છે. આના કારણે બાઇક અને સ્કૂટર જેવા વાહનો સ્લીપ થવાની સંભાવના ખૂબ વધી ગઈ છે. કપચીના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે અને વાહનોના ટાયર નીચેથી કપચી ઉડીને અન્ય વાહનોના કાચ પર વાગવાનો ભય પણ ઊભો થયો છે. વાહનો પસાર થતાં હવામાં ધૂળ અને ઝીણી કપચી ઉડી રહી છે, જેનાથી વિઝિબિલિટી પણ નબળી પડી છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોડ ખાતાની આ કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વગર વિચારીએ ઊભા કરેલા બમ્પ વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે રોડ ખાતું કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને રોડ પરથી આ કપચીના ઢગલા તાત્કાલિક સાફ કરવામાં આવે, જેથી કોઈ મોટો અકસ્માત ન સર્જાય. નિયમ વિરુદ્ધના બમ્પ પર તાત્કાલિક સફેદ પટ્ટા મારવામાં આવે અને આગળ ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવે. જો સમયસર આ કપચી હટાવવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વાહન ચાલક પોતાનો જીવ ગુમાવી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.